બોલો તમારું નામ? મારું નામ અજીત કુમાર નટવરલાલ પટેલ, બરાબર, ગામ કોઈતિયા, બરાબર, તાલુકો દેત્રોજ, બરાબર. જિલ્લો અમદાવાદ. તમારો મોબાઈલ નંબર આપી દો ને. મારો મોબાઈલ નંબર છે 98 255 27 544. બરાબર છે. આજે તમે તુવેરનું વાવેતર કર્યું છે, કઈ તુવેર છે? મેં આ તુવેરનું વાવેતર છે સાગર લક્ષ્મી 2020. સાગરની 20-20 2020. બરાબર. ક્યાંથી લાવ્યા હતા તુવેર તમે? હું કડી બંસીધર એગ્રો ચિરાગભાઈ પટેલના ત્યાંથી લાવ્યો. બરાબર છે. અજીતભાઈ, આ જે તુવેર તમે વાવી કેવી લાગી તમને? મને અન્ય જાત કરતાં ઘણી સારી લાગી. બરાબર. કેવી રીતે? આવકની દ્રષ્ટિએ આપ બી, હું દરેક ખેડૂત મિત્રોને કહું છું અને આપને બી કહું છું કે તમે આપ પોતે જોઈ શકો છો કે આ છોડની અંદર છોડના પાન કરતાં તુવેરની સિંગોની આવક વધારે છે. બરાબર છે, બરાબર છે. હા, 4 દાણાવાળું આ સેગમેન્ટ છે, પકવવાવાળી આ જાત છે. તો એના અંદર દાણા તમે હાલ હમણાં કાઢીને જોતા હતા, કેવા લાગ્યા તમને? દાણા કેવા છે? બધો મને એક સરખો લાગ્યો, પાકની અંદર બી એક સરખો દાણો લાગ્યો મને. બરાબર છે. અને વજનમાં બી એક સરખો, જેમ સોટેક્સ કરેલું હોય હા, તો મને દાણો લાગ્યો. અને પ્લાન્ટ વાઇઝ આમ તમને સિંગો વધારે દેખાય છે? હા, પ્લાન્ટ વાઇઝ મને સિંગો ઘણી વધારે દેખાય. ટૂંકમાં જે પ્રમાણે ફ્લાવરિંગ આવ્યું હતું એ પ્રમાણે એનું બેઠક સારી છે સિંગોની. ફ્લાવરિંગમાં કોઈ એવું તકલીફ નથી પડી મને, અને ફ્લાવરિંગ એવું ખરાબ બી નથી થઈ ગયું. બરાબર. તો અત્યારે હાલ તમે કેટલું આનું જે કરેલું છે વાવેતર, કેટલા વીઘામાં વાવેતર કર્યું છે? 14 વીઘામાં અત્યારે હાલ 20-20 તુવેર તમારા ખેતરે ઊભી છે ને આપણે જોઈ બધી તુવેર એક સરખી છે? એક સરખી તુવેર છે. બરાબર છે. તો આ તુવેર તમે જે ચિરાગભાઈએ જે વિશ્વાસથી તમને આપીને તમે જે લાવીને વાવ્યા, તો એ તમને આમ ખુશ છો ને? વેરાયટીથી સંતોષ છે ને? લક્ષ્મી 2020 થી પણ હું ખુશ છું, અને બંસીધર એગ્રો વાળા ચિરાગભાઈ થી પણ હું ખુશ છું. બરાબર છે. તો આ જે વેરાયટી છે એ આપણે વાવવા માટે બીજા ખેડૂતને ભલામણ કરવી હોય તો તમે તમારા તરફથી કરી શકો? ખેડૂત મિત્રોને હું કહું છું કે ખેડૂત મિત્રો, તમે 10 વીઘા તુવેર વાવતા હોય તો એની અંદર વધારે ને તો 2 થી 5 વીઘા તુવેર આ વાવી જુઓ, તમને આને ઘણું સારું રિઝલ્ટ મળશે. 100%. વજનથી દાનાના કારણે પ્લાન્ટ નમે છે એટલે આનું પ્રોડક્શન ઘણું આગળ જશે. જરૂરી છે. બરાબર છે, બરાબર છે. તો બીજું કાંઈ ખેડૂતને કંઈક? બસ ખેડૂત મિત્રોને હું એ જ કહેવા માંગુ છું કે એક વખત આપ બી મારી જેમ આનો અનુભવ કરી જુઓ. ઓકે, આભાર.